વૃદ્ધાવસ્થા આવે એટલે આ જે સાધન છે, આ જે શરીર છે, એની જે ગતિશીલતા છે ઓછી થઈ જાય. જે પહેલા દોડતું હોય એ ચાલવા લાગે ને પછી ચાલતા ચાલતા ટહેલવા લાગે, ટહેલતા ટહેલતા ખુરશીમાં બેસી જાય ને પછી ખાટલામાં પડી જાય. કાળ કન્યા વૃદ્ધાવસ્થા એટલે આવતા પહેલા આપણને થોડા સંકેત આપે. વાળ સફેદ કરે, કઈક ઘૂંટણ, કોકની કમર, કોકનું કંઈક ને કંઈક આડું અવળું થાય, દાંત પડી જાય. પણ કલયુગનો માનવી બહુ હોશિયાર છે. વાળ કાળા ધોળા થઈ જાય, આપણે કાળા કરી દઈશું. દાંત પડી જાય, અમે ચોકઠા બેસાડી દઈશું. એટલે ચોકઠું બેસાડવું સારી વાત છે, પણ એક બેન હતા તો દાંતના ડોક્ટર પાસે ગયા કે મારે ચોકઠું બનાવડાવવું છે. ડોક્ટરે માપ લીધું કે સારું, અઠવાડિયા પછી તમે આવજો. 2 દિવસ પછી બેન પાછા ગયા કે મારે સગાને ત્યાં લગ્ન છે તો મારે તાત્કાલિક જોઈએ છે ચોકઠું. ડોક્ટર કેમ તાત્કાલિક થોડું બને કરે, તો તમે એક કામ કરો ને, હમણાં કોઈક બીજાનું આપી દો, હું એડજસ્ટ કરી લઈશ. એટલે સારી વાત છે ચોકઠું બેસાડવું, પણ કઈ કોઈનું ચોકઠું કોઈનામાં બેસે. અત્યારના યુગની અંદર અમુક વસ્તુ, એક મોબાઈલ, એક ગાડી, એક 2 વ્હીલર કો કે 4 વ્હીલર કો, તે એક આ બધું મોડર્નિટી કે ચોકઠા બેસાડવાને, વાળ કાળા કરવાને, આ બધું છે ને આમ વધારે પડતું આપી દીધું છે. ઘણી વાર એવું હોય કે ઉપયોગ નથી ખબર અને આપણે એને શીખ્યા વગર જ એનો ઉપયોગ કરવા લાગીએ છીએ. શીખીને ઉપયોગ કરીએ તો એનો સાચો ઉપયોગ થાય, પણ શીખ્યા વગર આપણે ઉપયોગ કરવા લાગીએ તો એનો ખોટો ઉપયોગ થઈ જાય. બહુ સારી વસ્તુ છે કે નવું નવું શીખવું જોઈએ, નવું નવું જાણવું જોઈએ, પણ પૂરી જાણકારી વગર એનો ઉપયોગ એ કરવો ના કરવો જોઈએ. એ નુકસાનકારક થાય. જેમ આપણે હમણાં 2 દિવસ પહેલા વાત કરી હતી ને કે આત્મવિશ્વાસ એ સારી વસ્તુ છે, પણ વધારે પડતો આત્મવિશ્વાસ જ્યારે આપણને ખબર નથી કે આનું પરિણામ શું થવાનું છે, કે જ્યારે આપણને ખબર નથી કે આપણે શું કામ કરી રહ્યા છે, એ કામ માટે આત્મવિશ્વાસ આટલો જોઈતો હોય પણ આપણે આટલા આત્મવિશ્વાસથી કરીએ તો કામ બગડે. દરેક વસ્તુનું સારું પાસું પણ છે અને ખોટું પણ. અહીંયા બ્રહ્મ હત્યાને સાથે લઈ રુદ્ર ભગવાનના આદેશથી ભૈરવ વારાણસી સુધી જાય છે અને વારાણસીથી બ્રહ્મ હત્યા મુક્ત થાય છે. વારાણસીમાં ભૈરવનું મંદિર છે, ભગવાન ભૈરવ. આપ બધાએ દર્શન કર્યા જ હશે, ત્યાં એમની સ્થાપના થાય છે. ત્યાર પછી અહીંયા આગળ કથા આવે છે ભગવાનના નરસિંહ અવતારના, ભગવાન નારાયણના. હિરણ્યાક્ષના ભાઈ હિરણ્યકશ્યપુ, 4 પુત્ર, એમાં સૌથી નાના છે પ્રહલાદજી. જ્યારે બાળક ગર્ભમાં હોય અને માતા જે કંઈ પણ કરે એની પૂરી અસર બાળક પર થાય. આ માન્યતા નથી, આ કોઈ માન્યતા નથી, આ સત્ય છે. એક વખત એક બેન ગર્ભવતી હતા, બાળકનો જન્મ થયો એટલે બાળક એકદમ અલગ, ના માં જેવું દેખાય ના પિતા જેવું દેખાય, એકદમ કાળું કાળું ને કંઈક વિચિત્ર જ. એટલે પતિ પત્ની બંને વિચારમાં પડ્યા. હવે પતિ કહે છે કે આ મારું બાળક છે જ નહીં, આ મારું બાળક હોઈ શકે. ડીએનએ રિપોર્ટ કરાવ્યો તો બાળક તો એમનું જ છે, ભાઈનું જ છે, પણ જે પ્રમાણેનો એનો દેખાવ છે એ પ્રમાણે આ મારું બાળક નથી. ઘણા બધાને બતાવ્યું. પછી એક મનોવૈજ્ઞાનિકને બતાવવા ગયા, એક જે સાયકેટ્રિસ્ટ હોય, ડોક્ટર હોય, એને બતાવવા ગયા. તો એમણે કહ્યું કે મને તમારા ઘરે લઈ ચાલો. ઘરે લઈ ગયા.
તમે ક્યાં સૂતા હતા, ક્યાં બેસતા હતા, શું કરતા હતા જે વખતે તમે ગર્ભવતી હતા ત્યારે. તો એમણે કહ્યું કે હું અહીંયા સૂતી, સવારે ઉઠીને આ કામ આ કામ આ કામ. એમણે પરમિશન લીધી કે આ તમારો જે બેડ છે એના પર હું સૂઈ શકું. ડોક્ટર ત્યાં સૂતા. ત્યાં સામે એક આફ્રિકન ક્રિકેટરનો ફોટો હતો અને દરરોજ સવારે એ બેન ઉઠીને એને જોવે, સૂતા પહેલા એને જોવે, આમ આરામ કરતા હોય બપોરના સમયે, ને પછી ઉઠે તો એને જોવે. તો એ અસર થાય. તો કહેવાનો અર્થ એ છે કે તમે જે વાંચો, તમે જે જુઓ, તમે જે બોલો, તમે જે અનુભવો, એની અસર તમારા બાળક પર થાય. એટલે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ સ્ત્રી ગર્ભવતી હોય તો એને રામચરિતમાનસ જેવા ગ્રંથ વાંચવા જોઈએ. એને ભગવાનના ફોટા, હવે તો એવા એવા ફોટા મળે છે કે તમારે બાળક અમેરિકન આવે, પણ એમ કે સારા ફોટા જોવા જોઈએ, સારું સાંભળવું, સારું બોલવું. પુંસવન વ્રત વગેરેની વિધિ પણ છે આપણા શ્રીમદ ભાગવતની અંદર, જેમાં કહ્યું છે કે નખ નહીં કાપવા, વાળ નહીં કાપવા, તમે સંધ્યા પછી બહાર નહીં જવું. અને એ કોઈ પાબંદી નથી, એ કોઈ એવું નથી કે તમને એક રૂમની અંદર બાંધી દીધા કારણ કે તમે ગર્ભવતી છો. ના, એટલા માટે નહીં. આ સંસારની અંદર દિવસ છે, રાત છે, એ જ રીતે સારા તત્વો છે તો ખરાબ તત્વો પણ છે. જો આપણે ભગવાનને માનીએ છીએ તો ભૂત પ્રેત પિશાચ આદિ પણ છે. જો આપણે દેવતાઓને માનીએ છીએ તો દૈત્યો પણ છે. અને એ જે સમય અનુસાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે રાત્રિના સમયે જે દૈત્યો હોય, પ્રેત પિશાચ હોય, એ બધાની શક્તિઓ વધતી હોય, એ પણ સત્ય જ છે. કદી તમે સાંભળ્યું કે કોઈ શુભ કાર્ય રાત્રે થાય? સાંભળ્યું? હંમેશા કોઈ સારું નહીં, મૃત્યુ પછીની જે ક્રિયાઓ થાય ને એ પણ બપોરના 12 વાગ્યા પહેલા થાય. 12 વાગ્યા પછી કદી ના થાય. તમારી કુંડલીમાં કોઈ દોષ હોય ને એમાંય તમારે કોઈ વિધિ કરાવી હોય તો એ 12 વાગ્યા પહેલા થાય, એ 12 વાગ્યા પછી થાય ને. સમયની મર્યાદા અને સમયે સમયે જે કાર્ય કરવામાં આવે એ રીતે જ કરવામાં આવે. અહીંયા પ્રહલાદજીના માતા ગર્ભવતી છે અને હિરણ્યકશ્યપ તપ કરવા ગયા છે. તે સમયે દેવરાજ ઇન્દ્રને ખબર પડી કે ફરીથી હિરણ્યકશ્યપના પત્ની ગર્ભવતી છે અને એ હાજર નથી. એટલે દેવરાજ ઇન્દ્ર યુદ્ધ કરવા માટે અને એ બાળકને મારી નાખવા માટે આક્રમણ કરે છે. તે સમયે નારદજી પ્રહલાદજી સહિત એમના માતાને લઈને આકાશ માર્ગે જઈ રહ્યા હતા. દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે આ મારા શત્રુનો પુત્ર છે, મારે આને મૃત્યુ આપવું છે. તો પ્રહલાદ નારદજીએ કહ્યું કે આ જ બાળક છે જેના કારણે તમારો ઉદ્ધાર થશે, આ જ બાળક છે જેના કારણે હિરણ્યકશ્યપનું મૃત્યુ થશે. આ તરફ નારદજી ગર્ભવતી માતાને સુંદર સુંદર ભગવાનની કથાઓ સંભળાવે છે, ભગવાનના લીલા ચરિત્ર, ભગવાનનું નામ. એ બાળકને કેન્દ્રમાં રાખીને કે એ બાળક સાંભળે, કારણ કે માતા તો સાંભળતા સાંભળતા સૂઈ જાય, પરંતુ ગર્ભમાં જે બાળક છે એ બાળક જાગતું હોય છે ને એ બાળક સાંભળે, એ ધ્યાનમાં રાખીને હિરણ્યકશ્યપ તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કરે છે. અમરતાનું વરદાન, બધાને અમર જ થવું છે. કલિયુગમાં એવું જ છે, બધાને અમર જ થવું છે. ઘણા લોકો પ્લાનિંગ કરે એટલે અમે 40 વર્ષે આ કરશું, 50 આ કરશું, 60 આ કરશું. ક્યાંથી? કોણે કહ્યું કે 40, 50, 60, 70, 80, 90, 100 આવવાના છે? કોને ખબર છે? પછી વાતે વાતે મારો હાથ જોઈને કોને હું કેટલું જીવીશ, મારો હાથ જોઈને કોને હું વિદેશ જઈશ કે નહીં, મારો હાથ જોઈને કોને આમ થશે કે નહીં. હાથ શું, હાથને ઘસો, પગને ઘસો, એટલે કે પુરુષાર્થ કરો, બધું થશે. ઘણીવાર એવું હોય ને કે ભગવાનની
જે કૃપા છે, તમે ધાર્યું ના હોય એવું થઈ જાય. તમે ક્યારેય પણ ધાર્યું ના હોય એવું કામ થઈ જાય. શાનાથી? જ્યારે આપણો ભાવ સારો હોય, આપણો પુરુષાર્થ સાચો હોય અને આપણને પરમાત્મા પર વિશ્વાસ હોય. ના ધાર્યું હોય એવું પણ થઈ જાય. પણ આજે છે ને કે પર્ટિક્યુલર આટલું ને આટલું જ કરીશ એવું પ્લાનિંગ જીવનમાં કદી ના કરાય. કારણ કે તમે એક વસ્તુ નક્કી કરીને બેઠા છો કે મારે આ જ કરવું છે અને એ નહીં થશે, એ જ્યારે નહીં થશે તો આપણે માણસ છીએ અને આપણું મન દુખી બહુ જલ્દી થઈ જાય છે. મન સુખી થતા, આનંદિત થતા વિચાર કરે છે, મને આ વસ્તુ મળી, મારા જીવનમાં આ વ્યક્તિ છે, હું એના લીધે ખુશ થાવ કે નહીં. એ ખુશી શોધતા આપણને વાર લાગે છે, પણ દુખી આપણે એક ક્ષણમાં થઈ જઈએ છીએ. એટલે આપણે એવું નક્કી કરી લીધું હોય કે મારે આ ને આ જ કરવાનું છે ને એવું નહીં થાય તો પછી 1 વર્ષ તો એ રડવામાં કાઢીશું કે આ ના થયું. 1 વર્ષ નહીં, આમ તો આખી જિંદગી આ ના થયું, આ ના થયું, આ ના થયું, આ ના થયું. એટલે એવું નક્કી કદી કરીને ચલાય નહીં. વિચારીને રખાય, વિચારીને રખાય કે જો હું 40 વર્ષનો કે વર્ષની થઈશ તો હું તે સમયે આ કાર્ય કરીશ. જો આટલા વર્ષનું મારું જીવન રહેશે તો 5 વર્ષ પછી, 10 વર્ષ પછી હું આ કાર્ય કરીશ. અને એના માટે પુરુષાર્થ પણ ચાલુ રખાય. અહીંયા હિરણ્યકશ્યપને અમર થવું છે એટલે વરદાન માંગ્યું કે મને અમરતાનું આપો. એટલે બ્રહ્માજી કે ભાઈ એ સિવાય વાત કરો. બ્રહ્માજી બિચારા બધાને કઈ કઈને થાકી ગયા છે કે અમર થવાય નહીં, એ સિવાય વાત કરો. એટલે હિરણ્યકશ્યપે શું કર્યું કે બુદ્ધિનો ઉપયોગ કરીને ના ઘરની અંદર, ના ઘરની બહાર, ના આકાશમાં, ના જમીન પર, ના મનુષ્યથી, ના કોઈ દેવતાથી, ના કોઈ દાનવથી, ના અસ્ત્રથી, ના શસ્ત્રથી, ના સવારે, ના રાત્રે ક્યારેય પણ મારું મૃત્યુ થાય નહીં. પણ ભાઈ તું માણસ છે ને તને બનાવવા વાળો ભગવાન છે. આપણે કહીએ ને કે શેરના માથે સવા શેર, એ સવા શેર છે. આપણે પોતાને જાતને ગમે એટલા મોટા શેર સમજતા હોઈએ તો એ સવા શેર છે. હિરણ્યકશ્યપ પાછા આવે છે પોતાની પત્ની ને બાળક સહિત નારદજીના આશ્રમમાંથી લઈ જાય છે. નારદજી દ્વારા ભગવાનના જે ગુણગાન કરવામાં આવ્યા, જે કથાઓ કહેવામાં આવી, એની અસર પ્રહલાદજી પર થઈ છે. બાળપણથી પ્રહલાદજી જ્યારથી બોલતા, જ્યારથી સમજતા શીખ્યા છે ત્યારથી નારાયણ 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 ભગવાન શ્રી હરિના ભક્ત છે. અને હિરણ્યકશ્યપુ એવો છે કે જે બધાને પોતાની પૂજા કરવા માટે મજબૂર કરી રહ્યો છે. હું ભગવાન છું, મને ભગવાન માનો, મારી પૂજા, મને સર્વસ્વ માનો. એવામાં ઘરની જ અંદર જેને સૌથી મોટો શત્રુ માને છે એ નારાયણનો ભક્ત મોટો થઈ રહ્યો છે. 5 વર્ષના થયા પ્રહલાદજીને. હિરણ્યકશ્યપને ખબર પડી કે પ્રહલાદના મનમાં નારાયણ બેસી ગયા છે. ક્રોધ આવ્યો, પણ વિચાર કર્યો કે અત્યારે ક્રોધ કરવાથી ફાયદો નથી. એટલે ગુરુ આશ્રમમાં મોકલી આપ્યા પ્રહલાદજીને અને ત્યાં બધા ઋષિ મુનિઓને આદેશ આપ્યો કે કઈ પણ રીતે પ્રહલાદ મારી ભક્તિ કરતા થઈ જાય એવું કરું. પણ નારાયણનું નામ અને નારાયણની ભક્તિનો કંઈક અલગ જ પ્રભાવ છે. કેટલાય પ્રયત્નો કર્યા તે છતાંય છેવટે પરિણામ તો એ આવ્યું કે પ્રહલાદજીએ બીજા બાળકોને પણ નારાયણના ભક્ત બનાવી દીધા. હિરણ્યકશ્યપ ક્રોધિત છે અને હવે છેલ્લો રસ્તો એટલે કે કઈ રીતે પ્રહલાદજીને મારી નાખવા, કઈ રીતે એમને મૃત્યુ આપી દેવું.
અભિમાન સ્વાર્થ લાવે અને સ્વાર્થ ક્રૂરતા લાવે. પહેલા હિરણ્યકશ્યપમાં અભિમાન આવ્યું કે હું તો અમર છું, મને કોઈ મારી શકવાનું નથી. અભિમાન સ્વાર્થ લાવે, બધા મારું કીધું જ કરે, મારા જ ફાયદામાં રહે, ભલે ઘરનો હોય કે બહારનો, મને જે ફાયદો થાય એ જ થવું જોઈએ. બધાને જબરજસ્તી પોતાના ભક્ત બનાવે છે અને જ્યારે એનો સ્વાર્થ પૂરો નથી થતો ત્યારે અભિમાનના એટલા આધીન છે કે ક્રૂર થઈ જાય છે અને પોતાના જ બાળકને મારવાનો પ્રયત્ન કરે છે. પણ આનું બીજ શું? બીજ, મૂળ એ અભિમાન છે. બાકી બધા અવગુણો આવે જો અભિમાન આવે તો. જો અભિમાન ના આવે તો બાકી બધા પર આપણે કંટ્રોલ કરી શકીએ. પાછું સ્વાભિમાન ને અભિમાન બે જુદું છે. હા, ઘણા લોકો હોય અભિમાની કે હું તો સ્વાભિમાની. અરે પણ એમાં ફેર છે. સ્વાભિમાન એટલે જ્યારે કોઈ વ્યક્તિ તમારા પર ખોટો આરોપ લગાવે, ખોટી રીતે તમને હેરાન કરે અને તમે પોતાના માટે ઊભા થાઓ, એ સ્વાભિમાન છે. કે તમારી માનસિકતા, તમારી દ્રષ્ટિ મારા માટે ખોટી છે એ વાતનો સામેનાને અહેસાસ કરાવો, એ સ્વાભિમાન છે. પણ કોઈ જ્યારે આપણને સાચું કહેતું હોય, સાચી બાબતે ટોકતું હોય અને આપણે સામે થઈ જઈએ કે ના હું તો આમ જ, તો એ અભિમાન છે. કોઈના વખાણ કરીએ, કોઈ આપણા વખાણ કરે તો આપણે શું કહીએ? થેન્ક યુ કહીએ ને. ઘણા દુનિયામાં એવા છે કે હા હું તો આમ જ છું એમ કે, એ અભિમાન છે. પ્રહલાદજીને પહાડ પરથી ફેંકે છે, નદીમાં ડુબાડે છે, સમુદ્રમાં માછલીઓ વચ્ચે ફેંકી દે છે, અનેક પ્રયત્ન કરે છે, પણ જેને ભગવાનનો ભરોસો હોય એને કોઈ કઈ કરી જ નથી શકતું. ભગવાનની કૃપાથી પ્રહલાદજીને જેલમાં એ ભોજન મળે છે. ભગવાનની કૃપાથી પહાડ પરથી પડવા છતાંય પ્રહલાદજી બચી જાય છે. ભગવાનની કૃપાથી દરિયામાં ફેંકી દીધા વચ્ચો વચ્ચ, તે છતાંય પ્રહલાદજી પાછા બહાર આવી ગયા. ભગવાનની કૃપાથી આપણે જાણીએ છીએ કે હોલિકા, જે કે હિરણ્યકશ્યપની બહેન હતી, એ હોલિકા પણ પ્રયત્ન કરે છે. પોતાની આગથી બચવા વાળી ચુંદડીને ઓઢીને પ્રહલાદજીને લઈને બેસે છે, ત્યારે એ ચુંદડી આગની અંદર પવનથી ઉડીને પ્રહલાદજી ઉપર આવી જાય છે અને હોલિકા બળીને ભસ્મ થઈ જાય છે. દર વર્ષે આપણે હોલિકા દહન કરીએ છીએ. એ હોલિકા દહનમાં આપણે શ્રીફળ પધરાવીએ ને, કેમ? શેકીને ખાવા. હોલિકા એને વરદાન પ્રાપ્ત થયું કે આગમાં પણ બળી શકશે નહીં, અને એ વાતનું એને અભિમાન હતું. હોલિકા દહનની અંદર આપણે જે શ્રીફળ મૂકીએ છીએ, શ્રીફળ એ બલી ફળ છે, બલીનું ફળ છે. આપણે આપણો અહંકાર એ શ્રીફળમાં મૂકીને હોલિકામાં પધરાવવાનો છે દર વર્ષે. એટલે આપણને યાદ રહે કે મારે અભિમાની નથી થવાનું, અને એ આપણને યાદ રહેશે કે મારે અભિમાની નથી થવાનું, તો બીજા બધા અવગુણ આવે નહીં. ભગવાન નારાયણની કૃપાથી કેવી નૈયા ચાલી રહી છે પ્રહલાદજીની, અને કેવું ભગવાનની કૃપાથી બધું કામ થઈ રહ્યું છે. આવો દર્શન કરીએ. पतवार के बिना ही मेरी नाव चल रही है, हैरान है समाना हर चीज मिल रही है, करता नहीं मैं कुछ भी, करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है मेरा आपकी
જે તમારા પરમાત્માની કૃપાથી થયા છે, જેમ પ્રહલાદજીને અનેક અનેક મુશ્કેલીમાંથી પ્રભુએ બચાવ્યા, એમ જો હમણાં ગુરુજીએ વાત કરી ને કે ભગવાન શું પ્રસન્ન થઈ ગયા, તું આખો મારા પર ચડી ગયો એમ, તો ભગવાન એવા છે કે આટલું કરીશું ને તો એને એમ લાગશે કે ઓ મારા માટે કેટલું કર્યું. તો એ બધી ભગવાનની કૃપાને આપણે યાદ કરીએ અને સાથે સાથે પ્રહલાદજીની ભક્તિના પણ દર્શન કરીએ.
करते हो तुम कन्हैया मेरा नाम। આમ શબ્દમાં ખોવાઈ જાઓ છો તમે ને ભજન દરમિયાન હું તમને જે કહું છું કે એ તમે આમ એકલા બેઠા હશો ને રૂમમાં કે મંદિરમાં તો એ યાદ નહીં આવે, પણ જ્યારે કાને આવા કોઈ શબ્દ પડતા હોય ને તો યાદ આવે કે શું સાના સાનામાંથી પ્રભુએ મને ઉગાર્યો છે, કેવી કેવી પરિસ્થિતિમાંથી એને મને બહાર કાઢ્યો છે। પ્રહલાદજીને એકમાત્ર સહારો છે નારાયણ નારાયણ નારાયણ, બસ। પછી તમે પર્વત પરથી ફેંકો કે નદીમાં ડૂબાડો કે આગમાં બાળો, મને મારા નારાયણ પર પૂરો વિશ્વાસ છે, મને મારા શિવ પર પૂરો વિશ્વાસ છે। જે તમારા ઈષ્ટ હોય એમની વાત છે, જરૂરી નથી કે નારાયણ હોય એ શિવ હોય એ શક્તિ હોય, એ પરમાત્માનું કોઈ પણ સ્વરૂપ હોઈ શકે, પણ એ સત્યનો સહારો। मैं तो नहीं हूं काबिल तेरा प्यार कैसे पाऊं, આપણે આગળ પણ વાત કરી હતી, નજરો સે નજરે મિલા ન પાए मेरी नजर का कसूर होगा, कई जन्मों से बुला रहे हो कोई तो रिश्ता जरूर होगा। દર વખતે ભગવાન કહે છે તું એક ડગલું તો આગળ વધ, 10 ડગલા દોડીને હું આવીશ, પણ તું સહેજ આગળ તો વધ। તો અહીંયા પણ એક છે કે ભક્તની શરણાગતિ છે, પ્રહલાદજીની શરણાગતિ છે કે मैं तो नहीं हूं काबिल तेरा प्यार कैसे पाऊं, टूटी हुई वाणी से गुणगान कैसे गाऊं। અમને કઈ આવડતું જ નથી, ભગવાન સામે જઈએ ને તો 3 વર્ષના નાના બાળક છે, 3 જ વર્ષના, પણ હા નાના એ નહીં ને મોટા એ નહીં। કેમ? 3 વર્ષના બાળકને સમજદારી છે અને નથી, એને સમજદારી છે કે મારે પગે લાગવાનું છે, એને સમજદારી છે આને મંદિર કહેવાય, એને સમજદારી છે આને ભગવાન કહેવાય, એને સમજદારી છે કે કોઈ મંત્ર જો શીખવાડવામાં આવે તો બોલવો જોઈએ, પણ સાથે સાથે